પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે, પણ પ્રશ્ન સાંભળવા વાળો કોણ છે? ગામનો તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી, મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી, ટીડીઓ સાંભળવા, આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી, ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી, ગામનો જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી, ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી. અને તમે ધારાસભ્યોને બહુ ભીખ મારો, પ્રેશરમાં લાવો કે તું આવજે આવતી ચૂંટણીમાં, તો જો એ ધારાસભ્ય એની સરકારને કહેવા જાય તો એનું કોઈ સાંભળે નહીં. આખી પીડા આ રીતની છે. આપણું કોઈ સાંભળે એમ નથી ને એનું કોઈ સાંભળે એમ નથી. કરવાનું હું? તેમ બધા મને જવાબ આપો છેલ્લે સુધી. હું જે બોલ્યો એ વાત સાચી છે કે ખોટી છે? ભાઈ છેલ્લે સાચી છે ખોટી? કોઈ સાંભળે એમ જ નથી. જયારે તમારી વાત જ કોઈ સાંભળે એમ નથી તો વાતનો નિવેડો કેમ આવશે? તમે જુઓ, મેં વિસાવદરની ચૂંટણીમાં કીધેલું કે દારૂ જોઈએ એટલો મળે, ખાતર ન મળે. વંડામાં જોઈએ એટલો દારૂ મળી રહેશે. બધા જાણે છે, હવે ખબર છે ક્યાં મળે છે, કેટલા વાગ્યે મળે, કોણ વેચે છે. પણ ખાતર નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી તોય ખાતર નહીં મળે. દારૂ ઉપર પ્રતિબંધ છે, એ તો ઘરે આવીને આપી જાય. ઇંગ્લિશ મંગાવો તો દેશી નો આપે, એ લેવા જવું પડે, વકલ ઉપર હોય. તો એ વકલ છે એના ઉપર નક્કી થાય, ઘરે આવીને દેવું કે કોથળી કોણ દેવા આવે? પણ એ તો ઇંગ્લિશની ડિલિવરી છે. અને સંઘવી સાહેબ એમ કે છે કે ભાઈ આ બધું સુખ સલામત છે, તમને માલ મળી જાય એટલે બધું સુખ સલામત. અમારે ગામડા ભાંગી ગયા છે, ક્યાં સુખ સલામત છે? દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બહુ વેઠી લીધું, બહુ સહન કરી લીધું છે. આટલું બધું સહન કરવાનું હોય નહીં, પણ તોય કરી લીધું તો કરી લીધું. પણ હવે આગળનો રસ્તો છે એ આપણે નક્કી કરવાનો છે કે હજુ સહન કરવું છે કે કઈક સારું કરવું છે. આપણે અહીંથી નક્કી કરીને ઉભું થવાનું છે. અને એટલું બધું સહન કામ કરીએ છીએ. ગામની અંદર 100 વસ્તુમાં સરકારી કામ થયા છે. ગામની પાણી ટાંકી બને, ગામની પંચાયત બને, આંગણવાડી, ગામની શાળા, ગટર, ગામના રોડ, ગામના બ્લોક, ગામનું સ્મશાન, ગામનો પાણીનો સમ, ગામનો રોડ, ગામની જે કઈ વ્યવસ્થા છે એમાં કટકી સિવાય આપણા ગામ નહીં, ઓલ ગુજરાતમાં સિસ્ટમ છે. ક્યાંક કોઈ ખારો માણસ હોય ભગવાન એને હોવરો ન કરે, પણ લગભગ ક્યાંય એવું થતું નથી. જેટલા સરકારી કામો આવે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે કે નથી થતો? ગરીબ માણસને સરકારી યોજનામાં મકાન પાસ થાય ને એનો હપ્તો આવે એ પહેલા આપણે ઓલાને હપ્તો દઈ દેવો પડે. આપણો 25,000 નો હપ્તો ન આવ્યો એ પહેલા ઓલાને હું ગાળો